વડોદરા શહેરની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી એટલે કે MS યુનિવર્સિટી. આ યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે. એ પછી સ્વચ્છતાને લઈને હોય કે યુનિવર્સિટીના મેનેજમેન્ટને લઈને હોય, ત્યારે ફરી એક વખત આ યુનિવર્સિટી વિવાદમાં આવી છે. MS યુનિવર્સિટીના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી 3 વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી હતી, જેના ઉપલક્ષમાં NSUI દ્વારા ફેકલ્ટી HODને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વડોદરાની MS યુનિવર્સિટી આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી વિદેશી શરાબની 3 ખાલી બોટલ મળી આવી હતી, જેના ઉપલક્ષમાં NSUI દ્વારા ફેકલ્ટી HOD આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ આર્કિટેક્ચર ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા NSUIના પ્રમુખ પાસે આઈ કાર્ડ માંગતા છૂટા હાથની મારામારી થઈ હતી. તમે તો સેન્ટો આવેલા નતો ને આમાં દારૂની બોટલોમાં આ વિદ્યાર્થીઓ બોલે છે, તમે તો નથી ને આમાં. ફેકલ્ટીની એટેન્ડન્સ ચેક કરીશ, એક્ઝામ કઈ રીતે આપી. લો ફેકલ્ટી નો હોય તો આપણો સ્ટાફ એવું કહે છે લો ફેકલ્ટીમાં તારી એટેન્ડન્સ ચેક કરીશ, તું ક્લાસ એટેન્ડ કરે છે કે નહીં. એટલે આવી રીતે તમે કેવી રીતે વાત થાય? વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો વાત કરો છો. યુનિવર્સિટી ફેકલ્ટી આપના ડિપાર્ટમેન્ટને દારૂનો અડ્ડો બનાવવા માંગો છો. દારૂની બોટલો મળે છે, સિગરેટના પેકેટો મળે છે, ગ્લાસો મળે છે. હજુ 24 કલાક થયા, હજુ સુધી યુનિવર્સિટી હેડ ઓફિસને આપે જાણ કરી રિટર્નમાં? જાણ કરી કે નથી કરી સાહેબ? અમે અમારા લેવલ ઉપર યસ ઓર નો જાણ કરી કે નથી કરી? સાંભળો પહેલા, જાણ કરી કે નથી કરી? અમારા લેવલ ઉપર યુનિવર્સિટીના કસ્ટોડિયનને જાણ કરી? ખબર છે એમને. રિટર્નમાં અમારા કરી? લેવલ ઉપર કમિટી ફોર્મ કરી દીધી છે. અમે અમારા રિટર્નમાં પ્રેસને આપો. હા, એ કંઈ જ્યારે હું આવ્યો ત્યારે એ લોકો કે રકઝક ચાલતી હતી, પણ એક્ઝેક્ટલી શું છે માહિતી મારી પાસે નથી, પણ કંઈક હશે, જે કંઈ હશે અમે એ તો એના પર શિક્ષાત્મક પગલાં લેવાશે. મેં કહ્યું જે હશે આપણા છોકરા અને જે કંઈ ગુનેગાર હશે. ના, આમાં અમારો તો ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર જ છે. હું ધનેશ પટેલ, ડીન ફેકલ્ટી ઓફ ટેકનોલોજી.